હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ભારતના ભૂગોળના જમીનના 40 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરેના જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? રેગોલિત, જૈવિક દ્રવ્યો, હવા કે પાણી? ભૂમિ આવરણના ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરેના કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે રેગોલિત નામે ઓળખવામાં આવે છે. જમીનના અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે છે? ક્રોસ્મોલોજી, સિસ્મોલોજી, પેડોલોજી કે એક પણ નહીં? જમીનના અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે પેડોલોજી કહેવામાં આવે છે જમીનના અભ્યાસને. કયા વૈજ્ઞાનિકે પેડોલોજીના પિતા તરીકે ઓળખવામાં આવે છે? સ્ટ્રેબોને, વેલ્સી, ડોકચુએવને, સ્ટીફન હોકિંગને કે ટોલોમીને? કયા વૈજ્ઞાનિકને પેડોલોજીના પિતા કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે વેલ્સી ડોકચુએવને પેડોલોજીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. યુએને કયા વર્ષને આંતરરાષ્ટ્રીય જમીન વર્ષ તરીકે ઘોષિત કર્યું છે? 2012 ને, 2013 ને, 2014 ને કે 2015 ને? યુએન એ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય જમીન વર્ષ તરીકે ઘોષિત કર્યું છે? તો સાચો જવાબ છે 2015 ને આંતરરાષ્ટ્રીય જમીન વર્ષ તરીકે ઘોષિત કર્યું છે યુએને. વિશ્વ જમીન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જાન્યુઆરી, 5 માર્ચ, 5 ઓગસ્ટ કે 5 ડિસેમ્બર? વિશ્વ જમીન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 5 ડિસેમ્બરને વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય કૃષિ સંસાધન પરિષદ એટલે કે ICAR દ્વારા ભારતીય જમીનને મુખ્ય કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? 7 ભાગમાં, 8 ભાગમાં, 9 ભાગમાં કે 10 ભાગમાં? ભારતીય કૃષિ સંસાધન પરિષદ ICAR દ્વારા ભારતીય જમીનને મુખ્ય કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો સાચો જવાબ છે 8 ભાગમાં વહેંચવામાં આવી છે ભારતીય જમીનને. કયા કયા છે? તો કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, રણ પ્રકારની જમીન, લેટેરાઇટ અથવા પડખાવ જમીન, જંગલ કે પહાડી પ્રકારની જમીન, દલદલીય જમીન અને ક્ષારીય જમીન. આમ ભારતીય કૃષિ સંસાધન પરિષદે 8 ભાગમાં વહેંચવામાં આવી છે જમીનને. ભારતીય કૃષિ સંસાધન પરિષદ ICAR નું મુખ્યાલય ક્યાં આવેલું છે? બેંગ્લોરમાં, કાનપુરમાં, નવી દિલ્હીમાં કે હૈદરાબાદમાં? ભારતીય કૃષિ સંસાધન પરિષદ ICAR નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં આવેલું છે ICAR નું મુખ્યાલય. ભારતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીન જોવા મળે છે? કાળી જમીન, કાપની જમીન, રાતી જમીન કે લેટેરાઇટ જમીન? ભારતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીન જોવા મળે છે? તો સાચો જવાબ છે કાપની જમીન સૌથી વધુ જોવા મળે છે ભારતમાં. ભારતમાં કાપની જમીનનું કુલ ક્ષેત્રફળ કેટલા ટકા છે? 43.4%, 18.6%, 15.20% કે 3.71%? ભારતમાં કાપની જમીનનું કુલ ક્ષેત્રફળ કેટલા ટકા છે? તો સાચો જવાબ છે 43.4% છે ભારતમાં કાપની જમીનનું કુલ ક્ષેત્રફળ. નદીના ઉપરના વાસમાં આવેલી એકંદરે જૂના કામની ધરાવતી જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? ખદર, બાંગર, રાઠ કે તરાઈ? નદીઓના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂના કામની ધરાવતી જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે બાંગર તરીકે ઓળખવામાં આવે છે નદીઓના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂના કામની ધરાવતી જમીનને. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કામની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? ખદર, બાંગર, રાઠ કે તરાઈ? નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ખદર તરીકે ઓળખવામાં આવે છે નવા કાપની જમીનને. અને જૂના કાપની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? તો બાંગર કહેવામાં આવે છે. શિવાલિકની તળેમાં ઊંચાણવાળા વિસ્તારમાં જોવા મળતી પ્રાચીન જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? શિવાલિકની તળેટીમાં ઊંચાઈવાળા વિસ્તારમાં જોવા મળતી પ્રાચીન જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? ખદર, બાંગર, રાઠ કે તરાઈ? શિવાલિકની તળેમાં ઊંચાઈવાળા વિસ્તારમાં જોવા મળતી પ્રાચીન જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે રાઠ કહેવામાં આવે છે. કઈ જમીનનું નિર્માણ રૂપાંતરિત ખડકોના વિઘટનથી થયું છે? કાળી જમીન, કાપની જમીન, રાતી જમીન કે લેટેરાઇટ જમીન?
કઈ જમીનનું નિર્માણ રૂપાંતરિત ખડકોના વિઘટનથી થયું છે? તો સાચો જવાબ છે રાતી જમીનનું નિર્માણ થયું છે રૂપાંતરિત ખડકોના વિઘટનથી. ભારતમાં રાતી જમીનનું કુલ ક્ષેત્રફળ કેટલા ટકા છે? 43.4%, 18.6%, 15.20% કે 3.71%? ભારતમાં રાતી જમીનનું કુલ ક્ષેત્રફળ કેટલા ટકા છે? તો સાચો જવાબ છે 18.6% છે ભારતમાં રાતી જમીનનું કુલ ક્ષેત્રફળ. કોની હાજરીમાં રાતી જમીનનો રંગ લાલ દેખાય છે? ફેરિક ઓક્સાઇડ, કેથોલિન, પાયોરાઇડ કે એક પણ નહીં? કોની હાજરીમાં રાતી જમીનનો રંગ લાલ દેખાય છે? તો સાચો જવાબ છે ફેરિક ઓક્સાઇડની હાજરીમાં. કઈ જમીનનું નિર્માણ લાવાના બેલસાઇટ ખડકોમાંથી થયું છે? કાળી જમીન, કાપની જમીન, રાતી જમીન કે લેટેરાઇટ જમીન? કઈ જમીનનું નિર્માણ લાવાના બેસાલ્ટ ખડકોમાંથી થયું છે? તો સાચો જવાબ છે કાળી જમીનનું નિર્માણ બેસાલ્ટ ખડકોના નિર્માણથી થયું છે. કઈ જમીનને સ્વય ખેડાણવાળી કે રેગુર જમીન તરીકે ઓળખવામાં આવે છે? રાતી જમીનને, કાપની જમીનને, લેટેરાઇટ જમીનને કે કાળી જમીનને? કઈ જમીનો સ્વયં ખેડાણવાળી અથવા અને રેગુર જમીન તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે કાળી જમીનને સ્વયં ખેડાતી અથવા રેગુર જમીન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કાળી જમીનનું કુલ ક્ષેત્રફળ કેટલા ટકા છે? 43.4%, 18.6%, 15.20% કે 3.71%? ભારતમાં કાળી જમીનનું કુલ ક્ષેત્રફળ કેટલા ટકા છે? તો સાચો જવાબ છે 15.20% છે કાળી જમીનનું કુલ ક્ષેત્રફળ. કાપની જમીનનું 43.4%, રાતી જમીનનું 18.6% અને કાળી જમીનનું 15.20% છે. કાળી જમીન કયા પાકને અનુકૂળ આવે છે? ઘઉંને, કપાસને, બાજરીને કે જુવારને? કાળી જમીન કયા પાક માટે અનુકૂળ છે? તો સાચો જવાબ છે કપાસના પાક માટે અનુકૂળ છે કાળી જમીન. લેટેરાઇટ જમીન કઈ ભાષાનો શબ્દ છે? ફ્રેન્ચ, ઇટાલી, લેટિન કે એક પણ નહીં? લેટેરાઇટ જમીન કઈ ભાષાનો શબ્દ છે? તો સાચો જવાબ છે લેટિન ભાષાનો શબ્દ છે લેટેરાઇટ જમીન. ભારતમાં લેટેરાઇટ કે પડખાઉ જમીનને કુલ ક્ષેત્રફળ કેટલા ટકા છે? 43.4%, 18.6%, 15.20% કે 3.71%? ભારતમાં લેટેરાઇટ પડખાઉ જમીનનું કુલ ક્ષેત્રફળ કેટલા ટકા છે? તો સાચો જવાબ છે 3.71% છે. કાપની જમીન 43.4%, રાતી જમીન 18.6%, 15.20% એ કાળી જમીનનું અને 3.71% એ લેટેરાઇટ પડખાઉ જમીનનું. લેટેરાઇટ જમીન સૌથી વધુ ક્યાં જોવા મળે છે? કેરળમાં, ઉત્તર પ્રદેશમાં, ગુજરાતમાં કે ગોવામાં? લેટેરાઇટ જમીન સૌથી વધુ ક્યાં જોવા મળે છે? તો સાચો જવાબ છે કેરળમાં જોવા મળે છે લેટેરાઇટ જમીન સૌથી વધુ. કોની હાજરીમાં લેટેરાઇટ જમીનનો રંગ લાલ દેખાય છે? આયર્ન ઓક્સાઇડ, કેથોલિન, પાયોરાઇડ કે એક પણ નહીં? કોની હાજરીમાં લેટેરાઇટ જમીનનો રંગ લાલ દેખાય છે? તો સાચો જવાબ છે આયર્ન ઓક્સાઇડના કારણે લેટેરાઇટ જમીનનો રંગ લાલ દેખાય છે. કોની હાજરીમાં લેટેરાઇટ જમીનનો રંગ સફેદ દેખાય છે? આયર્ન ઓક્સાઇડ, કેથોલિન, પાયોરાઇડ કે એક પણ નહીં? કોની હાજરીમાં લેટેરાઇટ જમીનનો રંગ સફેદ દેખાય છે? તો સાચો જવાબ છે કેથોલિનના હાજરીમાં લેટેરાઇટ જમીનનો રંગ સફેદ દેખાય છે. લાલ કોના હાજરીમાં? તો આયર્ન ઓક્સાઇડની હાજરીમાં લેટેરાઇટ જમીનનો લાલ રંગ દેખાય છે. કઈ જમીને રેગોસોલિક અને લિથોસોલિક એમ બે વિભાગમાં વહેંચાયેલી છે? જંગલ અને પહાડી જમીન, દલદલીય જમીન, રણ પ્રકારની જમીન કે ક્ષારીય જમીન? કઈ જમીન રેગોસોલિક અને લિથિયોસોલિક એમ બે વિભાગમાં વહેંચાયેલી છે? તો સાચો જવાબ છે રણ પ્રકારની જમીન જે રેગોસોલિક અને લિથિયોસોલિક એમ બે વિભાગમાં વહેંચાયેલી છે. ભારતમાં રણ પ્રકારની જમીનનું કુલ ક્ષેત્રફળ કેટલા ટકા છે? 8.23%, 6.65%, 4.32% કે 3.71%? ભારતમાં રણ પ્રકારની જમીનનું કુલ ક્ષેત્રફળ કેટલા ટકા છે? તો સાચો જવાબ છે 4.32% છે ભારતમાં રણ પ્રકારની જમીનનું કુલ ક્ષેત્રફળ. કઈ જમીનને બિન ફળદ્રુપ અને બંજર જમીન તરીકે ઓળખવામાં આવે છે? જંગલ કે પહાડી જમીન,
દલદલીય જમીન, રણ પ્રકારની જમીન કે ક્ષારીય જમીન? કઈ જમીનને બિન ફળદ્રુપ અને બંજર જમીન તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ક્ષારીય જમીનને બિન ફળદ્રુપ અને બંજર જમીન તરીકે ઓળખવામાં આવે છે. કઈ જમીનમાં જીપ્સમ એટલે કે ચીરોડી અને પારોડનો ઉપયોગ કરીને ખેતી યોગ્ય બનાવી શકાય છે? જંગલ અને પહાડી જમીન, ક્ષારીય જમીન, રણ પ્રકારની જમીન કે દલદલીય જમીન? કઈ જમીનનો ઉપયોગમાં જીપ્સમ અને પાયરોડનો ઉપયોગ કરીને ખેતી યોગ્ય બનાવી શકાય છે? તો સાચો જવાબ છે ક્ષારીય જમીનના. કઈ જમીન હિમાલયના શંકુદ્રમ જંગલોમાં, મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં અને પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટમાં આવેલી છે? કઈ જમીન હિમાલયના શંકુદ્રમ જંગલોમાં, મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં અને પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટમાં આવેલી છે? તો સાચો જવાબ છે જંગલ કે પહાડી જમીન, જે હિમાલયના શંકુદ્રમ જંગલો, મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં, પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટમાં આવેલી છે. કઈ જમીનનું નિર્માણ વધારે વરસાદ તથા વધુ ભેજ ધરાવતા વિસ્તાર અને જૈવિક પદાર્થોના સળવાથી થાય છે? જંગલ અને પહાડી જમીન, ક્ષારીય જમીન, રણ પ્રકારની જમીન કે દલદલીય જમીન? કઈ જમીનનું નિર્માણ વધારે વરસાદ તથા વધુ ભેજ ધરાવતા વિસ્તાર અને જૈવિક પદાર્થોના સળવાથી થાય છે? તો સાચો જવાબ છે દલદલીય જમીન. કાળી જમીન સૌથી વધુ ક્યાં જોવા મળે છે? મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં, ઉત્તર પ્રદેશમાં કે કર્ણાટકમાં? કાળી જમીન સૌથી વધુ ક્યાં જોવા મળે છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં કાળી જમીન સૌથી વધુ જોવા મળે છે. કોની હાજરીમાં કાળી જમીનનો રંગ કાળો દેખાય છે? આયર્ન ઓક્સાઇડ, કેથોલિન, પાયોરાઇડ કે ટાઇટેનિફેસર મેગ્નેટાઇટ? કોની હાજરીમાં કાળી જમીનનો રંગ કાળો દેખાય છે? તો સાચો જવાબ છે ટાઇટેનેફિસ મેગ્નેટાઇટનો હાજરીમાં કાળી જમીનનો રંગ કાળો દેખાય છે. નીચેમાંથી કયો પાક નાઇટ્રોજનની જમીનને સમૃદ્ધ બનાવે છે? નીચેમાંથી કયો પાક નાઇટ્રોજનથી જમીનને સમૃદ્ધ બનાવે છે? તો સાચો જવાબ છે વટાણા, જે કઠોળમાં આવે છે, તેથી તેમને નાઇટ્રોજન પૂરું પાડે છે, તેથી જમીનને સમૃદ્ધ બનાવે છે. ભારતીય જમીનમાં કયા સૂક્ષ્મ તત્વની સૌથી વધુ ઉણપ છે? કોપર, ઝિંક, આયર્ન કે મેંગેનીઝ? ભારતીય જમીનમાં કયા સૂક્ષ્મ તત્વની સૌથી વધુ ઉણપ છે? તો સાચો જવાબ છે મેંગેનીઝની સૌથી વધુ ઉણપ છે ભારતીય જમીનમાં. ભારતમાં સૌથી વધુ ક્ષારયુક્ત વિસ્તાર કયો છે? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ? ભારતમાં સૌથી વધુ ક્ષારયુક્ત વિસ્તાર કયો છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ, જે ભારતીય ક્ષારયુક્ત વિસ્તાર છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ અનુસાર ભારતીય જમીનમાં આશરે કેટલા ટકા ભાગ જમીન ધોવાણની સમસ્યાથી પ્રભાવિત છે? 40%, 30%, 50% કે 60%? ભારતીય કૃષિ સંશોધન પરિષદ અનુસાર ભારતીય જમીનનો આશરે કેટલા ટકા ભાગ જમીન ધોવાણની સમસ્યાથી પ્રભાવિત છે? તો સાચો જવાબ છે 60% ભાગ. પશ્ચિમ રાજસ્થાની જમીનમાં કયું તત્વનું વિપુલ પ્રમાણમાં જોવા મળે છે? કેલ્શિયમ, એલ્યુમિનિયમ, નાઇટ્રોજન કે ફોસ્ફરસ? પશ્ચિમ રાજસ્થાની જમીનમાં કુલ તત્વનું વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તો સાચો જવાબ છે કેલ્શિયમ. તમિલનાડુના 2/3 વિસ્તારમાં કઈ જમીન જોવા મળે છે? કાપરી જમીન, રાતી જમીન, કાળી જમીન કે રણ પ્રકારની જમીન? તમિલનાડુના 2/3 વિસ્તારમાં કઈ જમીન જોવા મળે છે? તો સાચો જવાબ છે રાતી જમીન. કઈ જમીનમાં લોહ અને એલ્યુમિનિયમની ગાંઠો જોવા મળે છે? કાપની જમીનમાં, રાતી જમીનમાં, કાળી જમીનમાં કે લેટેરાઇટ જમીનમાં? કઈ જમીનમાં લોહ અને એલ્યુમિનિયમની ગાંઠો જોવા મળે છે? તો સાચો જવાબ છે લેટેરાઇટ જમીનમાં લોહ અને એલ્યુમિનિયમની ગાંઠો જોવા મળે છે. નીચેમાંથી કઈ જમીનમાં સુકાય ત્યારે ઈંટ જેવી કઠણ અને ભીની હોય ત્યારે દહીં જેટલી ચીકણી બને છે? કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન કે લેટેરાઇટ જમીન? નીચેમાંથી કઈ જમીન સુકાય ત્યારે ઈંટ જેવી અને કઠણ અને ભીની હોય ત્યારે દહીં જેટલી ચીકણી બને છે? તો સાચો જવાબ છે લેટેરાઇટ જમીન. લાવાની જમીન ક્યાં જોવા મળે છે? છત્તીસગઢના મેદાનમાં, સરયુપુરના મેદાનમાં, માળવાના ઉચ્ચ પ્રદેશમાં કે એક પણ નહીં?
લાવાની જમીન ક્યાં જોવા મળે છે? તો સાચો જવાબ છે માળવાના ઉચ્ચ પ્રદેશમાં લાવાની જમીન જોવા મળે છે. નીચેનામાંથી કઈ જમીનના ભેજ જાળવણી રાખવાને કારણે તેને ઓછા સિંચાઈની જરૂર પડે છે? કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન કે લેટરાઇટ જમીન? નીચેમાંથી કઈ જમીનમાં ભેજ જાળવણી રાખવાના કારણે તેને ઓછા સિંચાઈની જરૂર પડે છે? તો સાચો જવાબ છે કાળી જમીનમાં. સામાન્ય પાક ઉગાડવા માટે ફળદ્રુપ જમીનનું pH કેટલું હોય છે? 3, 4, 6 કે 7 કે 7 થી 10? સામાન્ય પાક ઉગાડવા માટે ફળદ્રુપ જમીનનું pH કેટલું હોય છે? તો સાચો જવાબ છે તે 6 થી 7 pH હોય છે સામાન્ય પાક ઉગાડવા માટેનું ફળદ્રુપ જમીનનું pH. શેનાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે? ભારે વરસાદથી, વનીકરણથી, વન નાબૂદીથી કે ઉપરના તમામ? શેનાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે? તો સાચો જવાબ છે વનીકરણથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીને નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.